નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. 3-10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 9 વન અને વન્યજીવ સંસાધન. એની અંદર આપણે જોઈએ કે માનવનું અસ્તિત્વ, પ્રગતિ અને વિકાસ સંસાધનોને આભારી છે. કે માનવીનું પોતાનું અસ્તિત્વ, એણે જે પ્રગતિ કરી છે, એણે જે વિકાસ કરી રહ્યો છે, આ બધું સંસાધનોને આભારી છે. એને જે હરણફાળ જે પ્રગતિ થઈ રહી છે, એનો જે વિકાસ થઈ રહ્યો છે, આ બધું સંસાધનોને આભારી રહ્યું છે. આદિકાળથી કુદરત પાસેથી વિભિન્ન ચીજો મેળવીને આપણે આપણી જરૂરિયાતો પૂર્તિ કરતા આવ્યા છીએ. જેમાં જંગલો અતિ મહત્ત્વનું સંસાધન લેખાયું છે. એટલે આદિકાળથી કુદરત પાસેથી આપણે વિભિન્ન ચીજ વસ્તુઓ એટલે વિભિન્ન સંપત્તિ આપણે પ્રાપ્ત કરવી છે. અને સંપત્તિએ પ્રાપ્ત કરી એમાંથી આપણી જરૂરિયાતોને પૂર્તિ કરતા આવ્યા છે. એમાં જંગલો અતિ મહત્ત્વનું સંસાધન લેખાય છે. કે જંગલોનો સામાન્ય અર્થ વૃક્ષો, ઝાખરા કે ઘાસનો સમુચ્ચય. જંગલો કોને? એનો સામાન્ય અર્થ તો આપણે લઈએ કે વૃક્ષો હોય, ઝાખરા હોય અને ઘાસનો જે સમૂહ હોય, એને સામાન્ય અર્થમાં આપણે વૃક્ષ કહીએ છીએ. કુદરતી વનસ્પતિમાં એ જ વનસ્પતિને સમાવી શકાય જેનો ઉછેર માનવીની સહાય વિના કુદરતી રીતે થયો હોય, તે અક્ષત વનસ્પતિ કહે છે. તો કુદરતી વનસ્પતિમાં કોનો સમાવેશ થાય? કે કુદરતી વનસ્પતિમાં એ જ વનસ્પતિનો સમાવેશ થઈ શકે જેનો ઉછેર માનવની સહાય વિના કુદરતી રીતે થયો. એટલે કોઈ પણ છોડ હોય કે વૃક્ષ આપણે જે છે એ કુદરતી અવસ્થામાં એ ઉછેર્યું છે. એને કોઈ માનવીની સહાય નથી, કે માનવીએ કોઈ પાણી નથી રેડ્યું, કે એને કોઈ ખાતર નથી રેડ્યું. બધા કુદરતી અવસ્થામાં આપમેળે જેનો ઉછેર થાય છે, કુદરતી એનો ઉછેર થયો હોય તેને અક્ષત વનસ્પતિ કહે છે. ભારતમાં આ પ્રકારની વનસ્પતિ હવે માત્ર હિમાલય, સુંદરવન અને થરના રણના દુર્ગમ વિસ્તારોમાં જોવા મળે છે. કે આવી કુદરતી અવસ્થામાં ઉછરેલી જે વનસ્પતિ છે એ હાલમાં માત્ર હિમાલય, સુંદરવન અને થરના રણના દુર્ગમ વિસ્તારોમાં જોવા મળે છે. હવે આપણે નવો મુદ્દો લઈએ, જંગલોનું વર્ગીકરણ. આ વર્ગીકરણ જુદી જુદી દ્રષ્ટિએ કરવામાં આવે છે. આબોહવાની આધારે જંગલોના પ્રકાર આપણે ધોરણ 9માં શીખી ગયા છીએ. અહીં આપણે વહીવટી તથા માલિકી અને વ્યવસ્થાપનની દૃષ્ટિએ પડતા જંગલોના 3 પ્રકારો જાણીશું. વહીવટી દૃષ્ટિએ જંગલોનો પ્રકાર. એના 3 પ્રકાર છે: અનામત જંગલ, સંસારિક જંગલ અને અવર્ગીકૃત જંગલો. એમાં પ્રથમ છે અનામત જંગલો. એટલે કે અનામત જંગલો કોને કહેવામાં આવે છે? તો આ પ્રકારના જંગલો સીધા સરકારી તંત્રના નિયંત્રણમાં હોય છે. એમાં લાકડા કાપવા કે વીણવા તથા પશુચારણ માટે પ્રવેશ કરવાની મનાઈ છે. અનામત જંગલો જેને કહેવામાં આરક્ષિત છે, કે આ જંગલો સીધા સરકારી નિયંત્રણમાં હોય છે, સરકારી તંત્રના નિયંત્રણમાં. એટલે આ જંગલોમાં લાકડા કાપી ન શકાય, વીણી શકાય નહીં, કે પશુના ચારણ માટે પણ
પ્રવેશની મનાઈ ફરમાવી હોય છે આવા અનામત જંગલો કહેવામાં આવે છે. સંરક્ષિત જંગલ કે આ પ્રકારોની જંગલ દેખભાળ સરકારી તંત્ર દ્વારા કરાય છે. વૃક્ષોને હાનિ પહોંચાડ્યા સિવાય લાકડા વીણવાની અને પશુ ચરાની સ્થાનિક લોકોને છૂટ હોય છે. સરકારી દેખભાળ ખરી, પણ વૃક્ષોને કાપવા સિવાય એટલે હાનિ પહોંચાડ્યા સિવાય લાકડા વીણવાની અને પશુ ચરાની સ્થાનિક લોકોને છૂટ હોય છે. ત્રીજું છે અવર્ગીકૃત જંગલ. આ પ્રકારના જંગલોનું વર્ગીકરણ હજુ સુધી થયું નથી. વૃક્ષોના કાપવા તથા પશુચારણ પર કોઈ પ્રતિબંધ નથી. એટલે અવર્ગીકૃત જંગલો એવું કંઈ હજુ સુધીમાંનું વર્ગીકરણ થયેલું નથી. એટલે ત્યાં વૃક્ષો કાપવા પર કે પશુચારણ પર એવી કોઈ પણ પ્રવૃત્તિ પર પ્રતિબંધ નથી. માલિકી, વહીવટ અને વ્યવસ્થાપનની દૃષ્ટિએ જંગલોના પ્રકાર. ભારતના જંગલોને માલિકી, વહીવટી અને વ્યવસ્થાપનની દૃષ્ટિએ નીચે મુજબ 3 ભાગમાં વહેંચવામાં આવે છે. એક છે રાજ્ય માલિકીનું જંગલ. આ પ્રકારના જંગલો પર નિયંત્રણ રાજ્ય કે કેન્દ્ર સરકારનું હોય છે. દેશના મોટાભાગના જંગલ વિસ્તારો આ પ્રકારમાં આવે છે. બીજું છે સામુદાયિક વન. આ પ્રકારના જંગલો પર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયતનું નિયંત્રણ હોય છે. એટલે સામુદાયિક જે જંગલો છે એનું જે સંચાલન, એનું જે નિયંત્રણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત આ બધી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ નિયંત્રણ કરે છે. ખાનગી જંગલ. આ પ્રકારનું જંગલ વ્યક્તિગત માલિકીનું હોય છે. ઓડિશા, મેઘાલય, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં આ પ્રકારના જંગલો વિશેષ જોવા મળે છે કે જંગલોનું વ્યક્તિગત માલિકીનું હોય અને ખાનગી જંગલો કહેવામાં આવે છે. આપણા ભારતની અંદર ઓડિશા, મેઘાલય, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં આ ખાનગી માલિકીના જંગલો વિશેષ જોવા મળે છે. જો કે આ પ્રકારના ઘણા ખરા જંગલો વિશેષ અવસ્થામાં તો કેટલાક ઉજ્જડ અવસ્થામાં આવી ગયા છે, એટલે અસત અવસ્થામાં છે, અને કેટલાક જંગલો ઉજ્જડ પણ થઈ ગયા છે. ત્યાર પછીનો મુદ્દો છે નવીનીકરણ એટલે કે જંગલ વિનાશ. નિર્વિનીકરણ એટલે કે જંગલોનું નષ્ટ થવું. અત્યંત ઊંચા દરે થતું નિર્વિનીકરણ આપણા દેશની પણ સમગ્ર વિશ્વની મુખ્ય સમસ્યા પૈકીની એક છે. માનવીની વિકાસ યાત્રાનું પરિણામ તેને ગણાવી શકાય. જો કે કુદરતી રીતે પણ વૃક્ષો નાશ પામે છે, પણ તે માનવીના હસ્તક્ષેપથી થતા વિનાશની તુલનામાં નગણ્ય છે. એટલે દિવસે દિવસે જંગલોનો વિનાશ થયો છે, અને જે નવીકરણીય છે એ આપણા દેશની નહીં પણ સમગ્ર વિશ્વની એક મુખ્ય સમસ્યા રહી છે. આ સમસ્યાનું મુખ્ય કારણ માનવીની વિકાસ યાત્રાનું પરિણામ છે કે માનવી પોતાની વિકાસ યાત્રા માટે એ જંગલોનો નષ્ટ કરી રહ્યો છે. ઇમારતી લાકડું મેળવવા માટે, મકાનો માટે, રોડ બનાવવા માટે કે જુદી જુદી પ્રવૃત્તિ માટે એનો જે વિકાસ કરવો છે
તો વિકાસ માટે જંગલો આજે નાશ પામી રહ્યા છે. કુદરતી રીતે વૃક્ષો નાશ પામે છે, પણ માનવીના હાથે જે વૃક્ષો નાશ પામે છે એની વિનાશની તુલના તો કેવી છે, નગણ્ય છે, ક્યારે ગણી ન શકાય એવી છે. એટલે જંગલોનો જે વિનાશ થઈ રહ્યો છે એ આવનાર સમય માટે ઘણું જોખમી છે. એનાથી પર્યાવરણની સમતુલા જોખમાય છે, વરસાદ અનિયમિત બને છે. આ શું છે, એનું એક પરિણામ છે. આગલો મુદ્દો લઈશું નિર્વિલીનીકરણની અસરો. નિર્વિલીનીકરણ અસરો વ્યાપક રીતે અનુભવાય છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધે છે. હરિતગૃહ પ્રભાવની એટલે કે ગ્રીન હાઉસ ઇફેક્ટની અસરો વધારે ઘેરી બને છે. વૃક્ષોનું આચ્છાદન દૂર થતાં માટીના ધોવાણથી ખેતીની ફળદ્રુપતાની સમસ્યા વધે છે. દ્વિકલ્પીય ભારતમાં જંગલોમાં મોટા પાયા પર થયેલ નિર્વિલીનીકરણના જંગલે વિસ્તાર ઘટ્યો છે. અનેક સજીવોએ પોતાના કુદરતી આવાસો ગુમાવ્યા. તેના પરિણામે વન્યજીવો ખોરાક અને પાણીની શોધમાં માનવ વસવાટ ક્ષેત્રોમાં આવી ચડે છે. માંસાહારી વન્યજીવો દ્વારા જંગલની નજીકના ક્ષેત્રોમાં વસતા પશુપાલકોના પાલતુ પશુના મારણના બનાવો વધી રહ્યા છે. એટલે જંગલો વિનાશની અસરો જોઈએ તો આપણે વ્યાપક અનુભવી રહ્યા છીએ. એક તો વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વધ્યું છે. હરિતગૃહ પ્રભાવની એટલે કે ગ્રીન હાઉસ ઇફેક્ટની અસરો વધારે ઘેરી બની છે. વૃક્ષો જે આચ્છાદન છે દૂર થતાં માટીનું ધોવાણ થવાથી જમીનની ફળદ્રુપતા ઘટે છે. અને જમીનની ફળદ્રુપતા ઘટે તો જે ખેતી સાથે સંકળાયેલા જે વ્યક્તિઓ છે એની ઉપજમાં પણ ઘટાડો થાય. દક્ષિણ ભારતની અંદર જોઈએ તો દ્વિકલ્પીય ભારતના મોટાભાગના જંગલોમાં નિર્વિલીનીકરણના કારણે જંગલ વિસ્તાર ઘટ્યો છે. અનેક સજીવોએ પોતાના કુદરતી આવાસો ગુમાવ્યા છે અને એના પરિણામે વન્યજીવો પોતાના ખોરાક અને પાણીની શોધ માટે માનવ વસવાટમાં આવી ગયા હોય છે. એટલે માંસાહારી વન્યજીવો દ્વારા જંગલોની પાસે જે પશુપાલકો હોય એમના પશુઓનું એ મારણ કરે છે. એવા કિસ્સાઓ દિવસે દિવસે વધે છે. આપણા સોશિયલ મીડિયા ટીવી માધ્યમો દ્વારા અખબારો માધ્યમ દ્વારા જોઈએ છીએ અવારનવાર કે દીપડો માનવ વસાહતમાં ઘૂસી આવ્યો છે, સિંહ જાહેર રસ્તાઓ પર આવી ગયા છે. આ શું છે, એ ખોરાકની શોધમાં નીકળ્યા છે કે એના પોતાના કુદરતી આવાસો રહ્યા નહીં એટલે આ માનવ વસાહતમાં આવી ચડે છે. અને આપણે અનુભવીએ છીએ ઘણી બધી જગ્યાએ દીપડાના હુમલા જોવા મળે છે, રીંછનો હુમલો કરતો હોય. આપણા આજુબાજુના વિસ્તારોમાં જોઈએ તો નીલગાયો છે એ પોતાની ખોરાકની શોધની અંદર પણ નીકળી ગયેલા છે. એટલે એમના પોતાનો કોઈ આવાસ રહ્યા નથી. એ ખોરાકની શોધની અંદર માનવ વસવાટના ક્ષેત્રોમાં આવી ચડે છે અને પાલતુ પશુના મારણના બનાવો દિવસે દિવસે વધ્યા છે. કારણ કે એ વન્ય પ્રાણીઓને પોતાના ખોરાક અને પાણીની શોધ માટે એ દૂરને દૂર ચાલે જાય એટલે માનવ વસાહત સુધીમાં આવી ચડે છે. એટલે આવી ઘટનાઓ દિવસે દિવસે વધી રહી છે. કેમ કે વન્યજીવોને પોતાનું આવાસ એ જંગલ છે, પણ જંગલ જ જો એમના માટે સુરક્ષિત ન હોય, જંગલો જ ના રહ્યા હોય તો પછી એ પોતે પણ ક્યાં જાય. એટલે આવી જે જંગલ વિનાશની જે અસરો છે કે જેનાથી માનવ જીવન
અને વન્યજીવો પણ આનાથી પ્રભાવિત બન્યા છે. હવે આપણે નવો મુદ્દો લઈશું, વન સંરક્ષણ અંગેના ઉપાયો. લાકડાના વિકલ્પે વાપરી શકાય તેવી સામગ્રી માટે સંશોધનો હાથ ધરવા. કે જંગલોનો વિનાશ થઈ રહ્યો છે તો સંરક્ષણ માટે શું કરવું? તો લાકડાના વિકલ્પ તરીકે જે સામગ્રીઓ વાપરી શકાય છે એવી સામગ્રીઓ માટે સંશોધનો હાથ ધરવા જોઈએ. કે તેથી લાકડાનો વપરાશ ઘટતા વનો બચશે. કે જે જગ્યાએ લાકડું વપરાતું હોય તો એનો વિકલ્પ શોધવાનો છે કે આ લાકડાની જે કાંઈ વસ્તુ આપણે વાપરી શકીએ છીએ તો એના વિકલ્પ સ્વરૂપે જે વસ્તુનું સંશોધનથી મળી આવ્યું હોય તો જ્યાં લાકડાનો વપરાશ ઘટે અને વન બચી શકે છે. જ્યાં જરૂરિયાત કે વિકાસ માટે નિર્માણ કાર્ય કરતા જે વૃક્ષો અનિવાર્યપણે કાપવા પડે તેની જગ્યાએ નવા એ જ પ્રજાતિના વૃક્ષો વાવવા જોઈએ. કોઈ જરૂરિયાત છે ને આપણે વિકાસ કરી રહ્યા છીએ તો એનું નિર્માણ કાર્ય કરવાનું છે. નિર્માણ કાર્ય માટે જો વૃક્ષ કાપવામાં આવતું હોય અનિવાર્યપણે કાની છૂટકો નથી, કાપવું જ છે, તો એવી જગ્યાએ એ જ પ્રજાતિના વૃક્ષો વાવવા જોઈએ. અપરિપક્વ વૃક્ષોના કાપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ. જે વૃક્ષો પરિપક્વ નથી એવા વૃક્ષોને કાપવા જોઈએ ને એના પર પ્રતિબંધ મૂકવો જોઈએ. જે ઉદ્યોગો જંગલોમાંથી કાચો માલ મેળવે છે તેને ભવિષ્યની જરૂરિયાત સંદર્ભે વનીકરણ માટે ફરજ પાડવી જોઈએ. ઇકો ટુરિઝમના વિકાસના નામે જંગલની સ્થિતિ ન જોખમાય તે માટે કડક રીતે નિયમન કરવું. સ્થાનિક લોકોમાં આ અંગે વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવું. શાળા કોલેજોમાં શીખવાતા પાઠ્યક્રમોમાં આ અંગેની વિગતો સમાવવી અને વન સંરક્ષણની વિશેષ જરૂરિયાતો સમજાવી. ઘાસચારો અને બળતણ માટેની જરૂરિયાત માટે સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણને આયોજનબદ્ધ પ્રોત્સાહિત પગલાં ભરી સઘનપણે વિસ્તારવા. બળતણની જરૂરિયાતમાં લાકડાના વપરાશને બદલે સૌર ઉર્જા, કુદરતી વાયુ વગેરે જેવા વિકલ્પો અપનાવવા જોઈએ. વન સંસાધનોનો કરકસરભરે ઉપયોગ કરવો. કીટકોથી ક્ષતિગ્રસ્ત થયેલા વૃક્ષોને દૂર કરવાથી અન્ય તંદુરસ્ત વૃક્ષોના વિકાસની પ્રક્રિયા ઝડપી બને છે. દાવાનળથી જંગલોને ભારે નુકસાન થાય છે. તેના શમન માટે રાષ્ટ્રીય સ્તરે અલાયદું તંત્ર કે દળ ઊભું કરવું. જંગલ ક્ષેત્રોમાં આવેલા ધાર્મિક આસ્થા કેન્દ્રો પર ભરાતા મેળા, યોજાતા ભંડારા કે પરિક્રમા સમયે પરિવહનની સુવિધા વધતા અને પ્રવાસ સુગમ થતાં હજારો યાત્રિકો પહોંચે છે. તે સમયે થતો કચરાનો યોગ્ય નિકાલ ન થવાથી જંગલ પ્રદૂષિત થાય છે. પશુચારણ માટે અલાયદા વિસ્તારો રાખવા જોઈએ. એટલે અંગે જંગલ સંરક્ષણના કેટલાક ઉપાયો સૂચવ્યા છે. એ મુજબ એનું જે સંરક્ષણ કરવામાં આવે તો ખરેખર જંગલો બચી શકે. અને એની અંદર જે વનીકરણની યોજના છે, સામાજિક વનીકરણ હોય કે લોકોના સાથ સહયોગથી. બીજું કે
જે જનજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવું, પાઠ્યક્રમોની અંદર વન સંરક્ષણની જરૂરિયાતો સમજાવી, બળતણ માટેની વન સંસાધનોને કરકસરભરે ઉપયોગ, આ બધા જે કાર્યક્રમો દ્વારા લોકજાગૃતિ ફેલાવીએ તો જરૂરથી વન સંરક્ષણ યોગ્ય રીતે થઈ શકે એમ છે. હવે આપણે નવા મુદ્દાની ચર્ચા કરીશું. વૈવિધ્યસભર વન્યજીવ. ભારતમાં આબોહવાને ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ઘણી વિવિધતા જોવા મળે છે. એટલે આપણા જે ભારતની અંદર જે વૈવિધ્યસભર વન્યજીવન છે એમાં આબોહવાને ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ઘણી બધી વિવિધતા જોવા મળે છે. ભૌગોલિક વૈવિધ્યના કારણે જીવજંતુઓ, પશુ પક્ષીઓ અને વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. કે આપણી જે ભૌગોલિક પરિસ્થિતિ ને ભૌગોલિક જે વિવિધતા છે, જે વૈવિધ્ય છે, આ વૈવિધ્યના કારણે જીવજંતુ, પશુ પક્ષીઓ અને વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. વિશ્વમાં પશુ પક્ષીઓની લગભગ 15 લાખ જેટલી પ્રજાતિઓ છે. વિશ્વની અંદર જે પશુ પક્ષીઓની જે પ્રજાતિઓ છે એમાં લગભગ 15 લાખ જેટલી છે. તેમાંથી જે ઘણી બધી પ્રજાતિઓ ભારતમાં પણ જોવા મળે છે. જે પ્રજાતિઓની જૈવિક વિવિધતાની દૃષ્ટિએ તો ભારતમાં વિશ્વમાં 12મા સ્થાને જોવા મળે છે. એટલે ભારતની અંદર જો આ પ્રજાતિઓ જોવા મળે વિવિધતાની દૃષ્ટિએ, એની અંદર જે ભારતની અંદર જે પ્રજાતિઓ છે એની અંદર 81,251 જેટલી પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે. જે વિવિધતાની દૃષ્ટિએ તો ભારત વિશ્વમાં 12મા સ્થાને છે. ભારતમાં એશિયા, યુરોપ અને આફ્રિકાના ત્રણેય પ્રકારના વન્યજીવો જોવા મળે છે. આફ્રિકાના ઝરખ, ચિંકારા, યુરોપીય વરુ, જંગલી બકરીઓ અને કાશ્મીરી મૃગ, દક્ષિણ પૂર્વ એશિયાના હાથી, ગિબન એટલે કે વાંદરાની એક જાત વગેરે જોવા મળે છે. ભારતના જે વિવિધ્ય કાળા રંગના રીંછ, એક સિંગી ભારતીય ગેંડો, હરણ, વિવિધ પ્રકારના સાપ, મુખ્ય પક્ષીઓમાં મોર, ઘુરાડ, બાજ, કલકલિયો, સુરખા અને સારસ જોવા મળે છે. હિમાલયમાં ઊંચાઈ પર જોવા મળતો હિમદીપડો અને ત્યાં જ શીત વનોમાં જોવા મળતું લાલ પાંડા વિશિષ્ટ પ્રાણીઓ છે. દુનિયામાં વર્તમાન સમયમાં ભારત એક એવો દેશ છે જેમાં વાઘ અને સિંહ તેમના કુદરતી આવાસોમાં વિચરે છે. શિયાળા દરમિયાન રાજસ્થાનમાં કેવલાદેવના રાષ્ટ્રીય ઉદ્યાન,
ભરતપુર અને ગુજરાતના નળ સરોવર જેવા જળપ્લાવિત વિસ્તારોમાં અસંખ્ય યાયાવર પક્ષીઓ દૂર દૂરથી શિયાળો ગાળવા આવે છે. ઓડિશાના સમુદ્ર કિનારાના રેતીના તટે સમુદ્રી કાચબા ઈંડા મૂકવા આવે છે. ભારતીય અજગર અને વિવિધ પ્રકારના સાપ તથા દક્ષિણના ગીચ વર્ષાવનોમાં રાજનાગ જોવા મળે છે. એટલે આ થયું આપણું વૈવિધ્યસભર વન્યજીવન. આ વૈવિધ્યસભર વન્યજીવનની અંદર કે જુદા જુદા પ્રકારના વન્યજીવો, વિવિધ પ્રકારની પ્રજાતિઓ એ આપણા દેશમાં આપણે જોવા મળે છે. એમાં એશિયા, યુરોપ અને આફ્રિકાના જે વન્યજીવો છે એ પણ જોવા મળે છે. કેટલાક મુખ્ય પક્ષીઓ પણ આપણા અહીંયા જોવા મળે છે. એટલે આપણો જે દેશ એવો છે કે એની અંદર કુદરતી આવાસોની અંદર વાઘ અને સિંહ વિહરતા જોવા મળે છે. જળપ્લાવિત જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અસંખ્ય યાયાવર પક્ષીઓ શિયાળામાં આવે છે. આ પ્રમાણે વૈવિધ્યસભર વન્યજીવન એ ભારતનું રહ્યું છે. હવે નવો મુદ્દો લઈએ, લુપ્ત થતું વન્યજીવન. આજે વિશ્વના અસંખ્ય વન્યજીવો વિનાશના આરે ઊભેલા છે. ગત સદીની શરૂઆતમાં વાઘ સમગ્ર ભારતમાં જોવા મળતા હતા. તે સમયગાળામાં ગુજરાતમાં ઈડર, અંબાજી, પંચમહાલ અને ડાંગના જંગલોમાં વાઘ જોવા મળતા હતા. આજે ગુજરાતમાંથી જંગલોમાંથી વાઘ સંપૂર્ણપણે નષ્ટ થયા છે. ભારતના જંગલોમાં ચિત્તો નષ્ટ થઈ ગયો છે. એટલે ભારતના જંગલોમાં ચિત્તો જોવા મળતો નથી. અગાઉ ભારતના જંગલોમાં સહજ જોવા મળતી અનેક પક્ષીઓની જાતિઓ હવે ભાગ્યે જ નજર પડે છે. એમાં ગીધ, ગુલાબી ગરદનવાળી બતક, સારસ અને ઘુવડ વગેરે ભવિષ્યમાં લુપ્ત થવાની તૈયારીમાં છે. પૂર્વોત્તરના અરુણાચલ પ્રદેશમાં એક સમયે વ્યાપક પ્રમાણમાં જોવા મળતા ચિલાત્રો આજે સરળતાથી જોવા મળતો નથી. નદીઓના મીઠા પાણીમાં જોવા મળતા ઘડિયાળ એટલે મગની એક પ્રજાતિ અને ગંગે ડોલ્ફિનના અસ્તિત્વ પર આજે ભારે સંકટ છે. ઓડિશા, ગુજરાત વગેરે રાજ્યોના સમુદ્ર કિનારે ઈંડા મૂકવા આવતા સમુદ્રી કાચબાઓની સંખ્યામાં સતત ઘટાડો નોંધાયો છે. એક સમયે ગુજરાતની નર્મદા, તાપી, મહી અને સાબરમતી સહિતની નદીઓમાં જોવા મળતી જલબિલાડી તે ક્ષેત્રોમાં લગભગ લુપ્ત થવાને આરે છે. આ સ્થિતિ અંગે આપણે ગંભીરતાથી વિચારવાનો સમય પાકી ગયો છે કે આપણું જે વન્યજીવન છે એ ધીરે ધીરે લુપ્ત થઈ રહ્યું છે. અને વિશ્વના અસંખ્ય વન્યજીવો આજે વિનાશના આરે ઊભેલા છે. કે શરૂઆતથી સમગ્ર વિશ્વમાં જે જોવા મળતા સમગ્ર જે વાઘ છે ભારતમાં જોવા મળતા. આપણા ઈડર છે, અંબાજી, પંચમહાલ, ડાંગના જંગલોમાં વાઘ વિહરતા જોવા મળતા આજે માત્ર ગુજરાતના જંગલોમાંથી સંપૂર્ણપણે નષ્ટ થયા છે. ભારતના જંગલોમાં ચિત્તો નષ્ટ થયો છે. કેટલીક પક્ષીઓની જાતિ ભાગ્યે જ નજરે પડે છે. ગીધ, ગુલાબી ગરદનવાળી બતક, સારસ, ઘુવડ
આ બધા પક્ષીઓ લુપ્ત થવાના આરે છે. પૂર્વોત્તર રાજ્યોમાં જોવા મળતો ચિલોત્રો આજે સરળતાથી જોવા મળતો નથી. ઘડિયાળ મગરની એક પ્રજાતિ ગંગે ડોલ્ફિન, આ બધાને માથે આજે સંકટ ઊભું છે. સમુદ્રીય કાચબાઓમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આપણી નદીઓની અંદર નર્મદા, તાપી, મહી, સાબરમતીમાં જોવા મળતી જે જળ બિલાડી એના અસ્તિત્વ સામે પણ સંકટ ઊભું છે. લગભગ એ લુપ્ત થવાના આરે છે. એટલે જે ભારતીય જંગલોમાંથી જે વન્યજીવન લુપ્ત થઈ રહ્યું છે એના માટે આપણે ગંભીરતાથી વિચારવાનો સમય થઈ ગયો છે કે આવું થશે તો આવનારી પેઢીને આપણે માત્ર વન્યજીવો, પશુ પક્ષીઓના જે અવશેષ માત્ર આપણે ચિત્રમાં એને બતાવીશું કે આને સારસ કહેવાય, આને ગીધ કહેવાય, કે આને વાઘ કહેવાય. બધું લુપ્ત થઈ રહ્યું છે. એટલે માત્ર એ વન્યજીવો ચિત્ર પૂરતા સીમિત થઈ જશે. એટલે આપણે એને ગંભીરતાથી વિચારવું અને એનું સંરક્ષણ થાય એવા વિચારો અને સામાજિક ભાગીદારીથી, સરકારના સહકારથી જે લુપ્ત થવા જઈ રહેલા જે પશુઓ છે, જે પક્ષીઓ છે, એનું સંવર્ધન થાય એ માટેનો પગલાં લેવા જોઈએ, એ માટે વિચારવું જોઈએ. તો જ આ વન્યજીવન લુપ્ત થતું આપણે અટકાવી શકીશું. આજે આપણે આ મુદ્દાને આટલે સુધી રાખીશું. બીજા મુદ્દાની ચર્ચા ફરીના તાસમાં કરીશું. ત્યાં સુધી અસ્તુ.